કે બાબાએ મધ્યપ્રદેશની અંદર એવું એક ગામ બનાવવાની શરૂઆત કરી કે જે દેશનું પહેલું હિન્દુ ગામ બનશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. મધ્યપ્રદેશના બાબા બાગેશ્વર અનેક બાબતે ચર્ચામાં રહેતા હોય છે. હિન્દુ રાષ્ટ્ર વિશેનું એમનું નિવેદન હોય કે બીજા અનેક નિવેદનો બાબતે આ બાબા બાગેશ્વર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે એક અનોખી બાબતે ચર્ચામાં છે. વાત એમ છે કે બાબાએ મધ્યપ્રદેશની અંદર એવું એક ગામ બનાવવાની શરૂઆત કરી કે જે દેશનું પહેલું હિન્દુ ગામ બનશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશનું પહેલું હિન્દુ ગામ બનાવવા માટે ભૂમિપૂજન કર્યું અને એમણે આ ભૂમિપૂજન તાજેતરમાં વૈદિક મંત્રોચ્ચારની સાથે કર્યું. અને આ જે ગામ બનવાનું છે એ બાગેશ્વર ધામના ગઢાની અંદર બનવા જઈ રહ્યું છે અને શરૂઆતમાં 1000 જેટલા પરિવારો આ ગામની અંદર વસશે. અને બાબાએ જે પ્રમાણે કીધું છે કે આ જે ગામ છે એ બનતા 2 વર્ષ લાગશે. આની અંદર એવું કહેવામાં આવેલું છે કે બાગેશ્વર ધામ જન સેવા સમિતિ છે એ સનાતન ધર્મ પ્રેમીઓને જમીન આપશે અને જે હિન્દુ ગામમાં રહેવા માંગતા હોય એ આ લોકોને જમીન આપવામાં આવશે બાગેશ્વર ધામ જન સેવા સમિતિ તરફથી. આની અંદર બાબા બાગેશ્વરે જ્યારે ભૂમિપૂજન કર્યું ત્યારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ ગામ બનાવવા પાછળનો મારો આશય એ છે કે પહેલાં એક હિન્દુ ગામ બને, એક સમાજ બને, પછી ધીરે ધીરે કરીને એક ગામ બને, પછી તાલુકો બને, પછી જિલ્લો બને, પછી રાજ્ય બને અને એ પછી હિન્દુ રાષ્ટ્ર બને. એટલે હિન્દુ રાષ્ટ્ર બનવાની જે પરિકલ્પના છે એનું આ પહેલું પગથિયું છે કે જેની અંદર હવે હિન્દુ ગામ બન્યું છે. તો ધીમે ધીમે કરીને ભવિષ્યમાં હિન્દુ રાષ્ટ્ર પણ બની શકે. અને બાબા બાગેશ્વર વર્ષોથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહ્યા છે. આની અંદર તમને એવો સવાલ થાય કે આ બાગેશ્વર બાબાએ આ વાતો કરી ગામ બનાવવાની, પણ એમાં લોકોને પૈસા આપવા પડશે, મફત મળશે કે શું હશે? તો એની અંદર બાબાએ એવી સ્પષ્ટતા કરી છે કે જે જમીન છે એ આ બાગેશ્વર ધામની જન સેવા સમિતિ છે એ ફ્રીમાં પૂરી પાડશે. પણ એનું જે જન સેવા સમિતિ આ નિર્માણ સમિતિ જે નક્કી કરશે એ મટીરિયલ આ જે લોકો ઘરમાં રહેવા માંગતા હોય એ મટીરિયલ એ લોકોએ લાવીને પૂરું પાડવું પડશે. એટલે જે લોકો આ ગામની અંદર રહેવા માંગતા હશે એમનો મટીરિયલ કોસ્ટનો ખર્ચ આવશે. અને બીજું કે આ જે મકાન છે એ એક સરખા 1000 મકાનો બનશે. અને જ્યારે ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે એ જ દિવસે 50 લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આની અંદર એક શરત બહુ મોટી રાખવામાં આવી છે કે આ ગામની અંદર તમે એક વખત તમે રહેવા જાઓ પછી આ મકાનનું તમે લે વેચ કરી શકશો નહીં. તમારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારે આ ગામની અંદર જ રહેવું પડશે. કારણ કે જો કોઈ માણસ વેલ્યુએશનને આધારે કે લાલચમાં આવીને મકાન વેચી નાખે તો એવું બનશે નહીં. કારણ કે એવી સ્પષ્ટ શરત રાખવામાં આવી છે કે આ હિન્દુ ગામ છે એટલે આ મકાન કોઈ પણ સંજોગોની અંદર તમે વેચી શકશો નહીં. બીજું બાગેશ્વર બાબાએ મહત્ત્વની વાત એ પણ કરી કે આ હિન્દુ ગામ છે એ ધાર્મિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું એક કેન્દ્ર બનશે. કારણ કે આ ગામની અંદર મંદિર પણ બનશે, ગૌશાળા પણ બનશે, યજ્ઞશાળા પણ બનશે અને સંસ્કૃત શાળા પણ ઊભી થશે. અને આ બધાને કારણે અહીંયા જે લોકો રહેશે એમનો આધ્યાત્મિક
અને સાંસ્કૃતિક વિકાસ કરવાની એમને તક મળશે અને આ જે ગામ બનશે એ સામાજિક સમરસતા અને એકતાનું મોટું પ્રતીક બનશે એવું બાબાએ કીધું છે. બાબાની આ એક શરૂઆત છે અને હવે એમણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે 2 વર્ષની અંદર આ ગામ બનશે, પણ આ દેશનું પહેલું એવું ગામ હશે જે માત્ર હિન્દુ ગામ તરીકે કહેવાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.